નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી. હવે જોઈએ અગત્યના સમાચાર. લાકડીયામાં ખાદ્ય તેલની ચોરી ઝડપાઈ. ટેન્કરમાંથી 29,000 કિલો તેલની ચોરી કરતા બે રાજસ્થાની શખ્સો પકડાયા. 48.43 લાખનો મુદ્દામાલ જપ્ત. ખાદ્ય તેલની ચોરી ઝડપાઈ. ટેન્કરમાંથી 29,000 કિલો તેલની ચોરી કરતા બે રાજસ્થાની શખ્સો પકડાયા. 48.43 લાખનો મુદ્દામાલ જપ્ત. લાકડીયા પોલીસે મોરબી સામખડિયાની નેશનલ હાઈવે પર આવેલી એક હોટેલ પાસેથી ખાદ્ય તેલની ચોરી કરતા બે શખ્સોને પકડી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાં ઓમપ્રકાશ ઉકારામ ચૌધરી, જોગારામ રાણાભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે. બંને આરોપીઓ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની છે. પોલીસે આરોપીઓ પાસેથી 15 લીટરની ક્ષમતાવાળા 32 ડબ્બામાં ભરેલું ખાદ્ય તેલ જપ્ત કર્યું છે. પીઆઈ જેમ જડેજાના માર્ગદર્શન હેઠળ લાકડીયા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1) હેઠળ કાર્યવાહી કરી જપ્ત કરાયેલો મુદ્દામાલ કલમ 106 મુજબ કબજે લેવામાં આવ્યો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.